ખરું કહું તો મગફળીની ખેતીમાં મબલખ ઉત્પાદન લેવું એ કોઈ જાદુ નથી, પણ એક સાયન્સ છે. તો ચાલો આજે આપણે આ જ વિષય પર એકદમ ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ખરીફ સિઝનમાં જમીનની તૈયારીથી લઈને છેક કાપણી સુધીનું A to Z ગણિત આજે આપણે ડીકોડ કરીશું. તો કોઈપણ જાતના વિલંબ વિના આજના આ માસ્ટર ક્લાસમાં સીધી જ શરૂઆત કરીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી બિઝનેસ ગાઈડ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. જુઓ, આજના આપણા આ સેશનમાં આપણે કુલ 6 મુખ્ય મુદ્દાઓ કવર કરવાના છે. જમીનની તૈયારી, ઉન્નત જાતો, બિયારણ અને વાવણી, નિંદણ અને ખાતર વ્યવસ્થાપન, રોગ જીવાત માટેનું સ્પ્રે શેડ્યુલ અને છેલ્લે સૌથી અગત્યની મબલગ ઉત્પાદન માટેની ટિપ્સ. તો આપણો સૌથી પહેલો અને સૌથી પાયાનો મુદ્દો છે જમીનની તૈયારી અને એનો યોગ્ય સમય. તમને ખ્યાલ જ હશે કે ખેતીમાં ટાઈમિંગ કેટલું મેટર કરે છે, રાઈટ? ખરીફ મગફળી માટે જૂન મહિનાના મધ્યથી લઈને જુલાઈના બીજા અઠવાડિયા સુધીનો સમય વાવણી માટે બિલકુલ પરફેક્ટ છે. જમીન તૈયાર કરવામાં આ 3 સ્ટેપ્સ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. પહેલું, કલ્ટિવેટર યા રોટાવેટર મારીને જમીનને એકદમ ભરભરી અને પોચી બનાવી દો. બીજું, ખેતરમાં પાણીનો નિકાસ જોરદાર હોવો જોઈએ. પાણી ભરાઈ રહેશે તો મગફળી ફેલ જશે, એ પાક્કું છે. અને ત્રીજું, સૌથી બેસ્ટ મેથડ છે બેડ પદ્ધતિ. 3 ફૂટ પહોળા અને 1 ફૂટ ઊંચા પાળા એટલે કે બેડ તૈયાર કરો. આનાથી મૂળને ફેલાવવા માટે પૂરી જગ્યા મળશે અને પાણી ભરાવાની ટેન્શન પણ નહીં રહે. હાલે પાયાના ખાતર એટલે કે બેઝલ ડોઝની વાત કરીએ તો તમારી પાસે પ્રતિ એકરે 2 જોરદાર ઓપ્શન છે. ઓપ્શન A છે 100 કિલો NPK જે 12-32-16 આવે છે, એની સાથે 3 કિલો રીજન્ટ અલ્ટ્રા, અથવા ઓપ્શન B છે 3 બેગ SSP, 1 બેગ DAP, 30 કિલો MOP અને પેલું 3 કિલો રીજન્ટ અલ્ટ્રા. અહીંયા તમે નોટિસ કર્યું, આ રીજન્ટ અલ્ટ્રા નાખવું એકદમ કમ્પલસરી છે, કારણ કે એ જમીનમાં રહેલી ઉધઈ અને સફેદ મૂંડાનો સફાયો કરે છે. અને હા, જો તમારે કેમિકલ નથી વાપરવું તો 3 ડ્રોલી ફૂલ કોહવાયેલું છાણિયું ખાતર પણ એકદમ સુપર વિકલ્પ છે. જમીન તો તૈયાર થઈ ગઈ. હવે વાત કરીએ આપણા બીજા મુદ્દાની, જે છે મગફળીની શ્રેષ્ઠ અને ઉન્નત જાતો. કારણ કે ખેતર ગમે તેટલું સારું હોય, પણ જો બિયારણ જ નબળું હશે ને તો બધી જ મહેનત પર પાણી ફરી વળશે. હવે આ ટેબલ પર એક નજર નાખો. આનાથી તમને ખ્યાલ આવશે કે તમારી જમીન પ્રમાણે તમારે કઈ જાત વાવવી જોઈએ. જો તમારી પાસે પાણીની સગવડ ફૂલ હોય અને જમીન ફળદ્રુપ હોય તો આંખો બંધ કરીને RG 510 વાવી દો. એ 140થી 150 દિવસ લેશે, પણ ઉત્પાદન તમને બમ્પર આપશે. વધુ ઉત્પાદન લેવું હોય તો દુર્ગા 425 પણ છે, જે 130 દિવસ લે છે. રેતાળ જમીન માટે RG 559 બેસ્ટ છે. પણ માની લો કે તમારી પાસે સમય ઓછો છે તો માત્ર 90 દિવસમાં તૈયાર થતી TG 37 એકદમ સુપર છે. અને આપણી સૌથી જૂની અને ભરોસાપાત્ર કાદેરી લેપાક્ષી 181 તો છે જ. ઓકે, તો જાત પસંદ થઈ ગઈ. હવે આવે છે આપણો ત્રીજો અને બહુ જ મહત્વનો તબક્કો, બિયારણની માવજત અને વાવણીની પદ્ધતિ. જુઓ, તમારી પાસે દુનિયાનું બેસ્ટ બિયારણ કેમ ના હોય, જમીનમાં નાખતા પહેલાં એને પ્રોટેક્શન આપવું જ પડે. તમે આ આંકડો જોઈ રહ્યા છો ને, 30થી 35 કિલો. આ બહુ ક્રિટિકલ નંબર છે. 1 એકરમાં મગફળીનું પ્રોપર અને ગીચ વાવેતર કરવા માટે તમારે બરાબર આટલા જ બિયારણની જરૂર પડશે. આ જ આંકડો નક્કી કરશે કે તમારા ખેતરમાં છોડની સંખ્યા કેટલી રહેશે. બીજને પટ આપવાની વાત કરીએ તો 1 કિલો બીજ દીઠ 2 થી 3 મિલી UPL ઇલેક્ટ્રોન યા તો પછી વોર્ડન એક્સ્ટ્રા ચોક્કસ વાપરો. આ બહુ જ નાનો ખર્ચ છે, પણ એની અસર જોરદાર છે. આનાથી શરૂઆતનો ફૂગ અને મૂળનો સડો ગાયબ થઈ જશે. હવે વાવણીના અંતર પર ખાસ ધ્યાન આપજો. 2 લાઇન વચ્ચે 18 ઇંચ અને 2 છોડ વચ્ચે 3 ઇંચનું અંતર રાખવાનું છે. અને હા, બીજ જમીનમાં 2 ઇંચથી વધારે ઊંડે ન જવું જોઈએ. આ સેટિંગ તમારા પાક માટે ખરેખર જાદુઈ સાબિત થશે. ચાલો હવે આપણે સૌથી ક્રિટિકલ તબક્કામાં એન્ટ્રી લઈએ. ચોથો મુદ્દો છે નિંદણ નિયંત્રણ અને ખાતર વ્યવસ્થાપન. સીધી વાત છે, નિંદણ એટલે તમારા પાકનો દુશ્મન, જે ખાતર અને તમારો નફો બંને ખાઈ જાય છે. અહીં આપણે 2 રીત જોઈ શકીએ છીએ. પહેલે છે યાંત્રિક રીત, એટલે કે બળદ કે ટ્રેક્ટરથી ડોરા, કુલ્પા કે પાવર વીડર ચલાવવું. આ સૌથી બેસ્ટ અને સેફ રસ્તો છે, કારણ કે પાકને કોઈ જાતનો ઝટકો લાગતો નથી. પણ ઘણીવાર એવું બને કે સતત વરસાદને લીધે ખેતરમાં ટ્રેક્ટર ચાલી જ ન શકે.
તો એના બેકઅપ પ્લાનમાં આપણે કેમિકલ વાપરી શકીએ. વાવણી વખતે જ 500થી 600 મિલી પેન્ડીમિથાઇલિનનો સ્પ્રે કરી શકાય, યા તો 20-30 દિવસ પછી જ્યારે નીંદણ 3થી 5 પાનનું થાય ત્યારે પ્રોપાક્વિઝાફોપ અને ઇમેઝાઇથાઇપરનું કોમ્બિનેશન છાંટી શકાય. ખેતર નીંદણ મુક્ત થઈ ગયું એટલે સમજો પાકને બૂસ્ટર ડોઝ આપવાનો ટાઈમ આવી ગયો. ટોપ ડ્રેસિંગના આ ડોઝ મગફળીના દાણા ભરાવામાં બહુ જ કામ લાગશે. વાવણીના 18થી 20 દિવસે 3 કિલો બેન્ટોનાઇટ સલ્ફર, 10 કિલો સાગરિકા અને 35 કિલો યુરિયા પ્રતિ એકરે આપો. ત્યારબાદ 35થી 40 દિવસે બીજો રાઉન્ડ, જેમાં 10 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ, 45 કિલો યુરિયા, 300 ગ્રામ 20% બોરોન અને 5થી 10 કિલો રેલી ગોલ્ડ જેવું માઇક્રોન્યુટ્રિયન્ટ. આ ડોઝ તમારા પાકને લિટરલી એક નવી જ ઉર્જા આપી દેશે. પાક લીલોછમ દેખાય એટલે સ્વાભાવિક છે કે જીવાતની નજર પણ પડે જ. તો આપણો 5મો મુદ્દો છે રોગ અને જીવાત માટેનું સ્પ્રે શેડ્યુલ. લીફ સ્પોટ, ફૂગ કે સફેદ માખી જેવા ખરીફ સિઝનના દુશ્મનોથી પાકને બચાવવો જ રહ્યો. આ જે 3 સ્પ્રેનું ટાઈમટેબલ છે ને, એને એકદમ મગજમાં બેસાડી દેજો. 20થી 30 દિવસે પહેલો રાઉન્ડ લો, જેમાં પ્રોફેનોફોસ અને સાયપરમેથ્રિન સાથે 19-19-19 અને M45 મેન્કોઝેબ વાપરો. પછી 40થી 50 દિવસે બીજો સ્પ્રે, જેમાં કસ્ટોડિયા, સોલોમન અને ફેન્ટેક પ્લસ ટોનિકનો ઉપયોગ કરો. અને છેલ્લે 60થી 70 દિવસે એક્સપોનસ, NPK 05234 અને રોકો ફંગીસાઇડ. આ 3 સ્પ્રેનું કોમ્બિનેશન તમારા પાકને ચાવનારી, રસ ચૂસનારી જીવાતો અને ફૂગ સામે એક અભેદ્ય સુરક્ષા કવચ પૂરું પાડશે. અને હવે ફાઇનલી આપણે આ સેશનના સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ પર પહોંચી ગયા છે, આપણું અલ્ટિમેટ ટાર્ગેટ, 6 પોઈન્ટ મબલખ ઉત્પાદન માટેની ખાસ ટિપ્સ. આ ચાર્ટનો ડિફરન્સ જુઓ, ખરેખર આશ્ચર્યજનક છે ને? જો તમે પરંપરાગત રીતથી ખેતી કરો છો તો તમને હેક્ટરે માંડ 16થી 18 ક્વિન્ટલ જેટલો ઉતારો મળે. પણ જો આ બધી જ સાયન્ટિફિક અને એડવાન્સ મેથડ્સનો ઉપયોગ કરો ને, તો આ જમીનમાંથી 55થી 60 ક્વિન્ટલ સુધીનું જબરદસ્ત ઉત્પાદન આરામથી લઈ શકાય છે. અને મિત્રો, આ કોઈ જાદુ નથી, આ પ્યોર ગણિત છે. જો તમે બેડ પદ્ધતિ અપનાવો તો ઉત્પાદનમાં સીધો જ 15થી 30% ઉછાળો આવી જાય. ઉન્નત જાત પસંદ કરો એટલે બીજા 20થી 30% પ્લસ થઈ ગયા. પણ હા, એક વોર્નિંગ પણ છે. જો નીંદણ પર કંટ્રોલ ના રહ્યો તો સમજી લેજો, તમારું 30થી 40% ઉત્પાદન સીધું સાફ થઈ જશે. અને બાકીનું જે 20થી 25% છે, એ સંપૂર્ણપણે તમારા સમયસરના ખાતર અને સિંચાઈ પર આધાર રાખે છે. ટૂંકમાં કહું તો પરફેક્ટ બેડ, બેસ્ટ બિયારણ, નીંદણ વિનાનું ખેતર અને પ્રોપર ટાઈમિંગ, બસ આ જ છે આપણી સક્સેસ ફોર્મ્યુલા. તો ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમને બીજા કોઈ પણ પ્રશ્નો હોય તો એ પણ નીચે કોમેન્ટમાં જણાવજો. આ વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી આવનારી નવી ખેતીની ટેકનોલોજી આધારિત માહિતી તમને મળતી રહે. જય જવાન, જય કિસાન.